ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવા મિત્રો માટે એક સરસ મજાની વાત કરવી છે। રખ હौसला वो मंजर भी आएगा, रख हौसला वो मंजर भी आएगा, प्यासे के पास चलकर समंदर भी आएगा, थक कर न बैठे मंजिल के मुसाफिर, मंजिल भी मिलेगी और मिलने का मजा भी आएगा। તમામ મિત્રો માટે 2025નું વર્ષ સુવર્ણ તકો લઈને આવ્યું છે। રેવન્યુ તલાટીની જાહેરાત આવી ગઈ છે। 2389 જગ્યા છે, પરંતુ તેમાં બે ભરતી છે, બરાબર। એટલે કે ટૂંકમાં બે પરીક્ષાઓ છે। ત્યારબાદ વિલેજ પંચાયત સેક્રેટરી જુનિયર ક્લર્કમાં એક જ પરીક્ષા છે, એ પણ વેરી સૂન પંચાયત વિભાગ દ્વારા આવવાની છે। સીસી આપણી ફરી એકવાર પાછી 2025ની જાહેરાત આવવાની છે, એટલે સીસી રેવન્યુ તલાટી બંને ડબલ પરીક્ષાવાળી છે। અને તમારે પંચાયતની અંદર એક જ પરીક્ષા છે। આ ઉપરાંત ફરી એકવાર પોલીસ ભરતીની પણ જાહેરાતો આવવાની છે। તો આ વખતે આપણે નક્કી કરી લેવાનું છે કે આપણે એક જગ્યા મેળવવાની છે, એની હાવ મેળવવાની છે, અને એના માટે આપણે જી જાનથી મહેનત કરી લેવાની થાય છે। જાન દો યા જાને દો, લડી લેવાનું થાય છે, મહેનત કરી લેવાની થાય છે, પોતાની જાતને સાબિત કરી દેવાની થાય છે। અને ખાસ રેવન્યુ તલાટી માટે આપણી અત્યારે રેવોલ્યુશન બેચ શરૂ થઈ ગઈ છે। રેવોલ્યુશન બેચમાં એડમિશન માટે આવતીકાલે છેલ્લો દિવસ છે, એટલે કે 31 મે સુધી આપણી રેવોલ્યુશન બેચમાં આપણે એડમિશન આપવાના છીએ। અને તમે તમારું જે ડ્રીમ છે, ગોલ છે, લક્ષ્ય છે, મંજિલ છે, બરાબર, એ પૂરું કરવા માટે મહેનત કરી લેજો। 2025નું વર્ષ આપના માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે, આ નોંધી લેજો, બરાબર છે। અત્યારે તમે રેવન્યુ તલાટીની પ્રિપરેશન કરો છો, સાથે સાથે તમારી પંચાયત તલાટીની, જુનિયર ક્લર્કની, સીસીની પ્રિપરેશન જોડે જોડે થાય જ છે, આવનારી પોલીસ કોન્સ્ટેબલની, પીએસઆઈની। તો જી જાન લગાવી દેજો, સારામાં સારી મહેનત કરી લેજો અને પોતાનું બેસ્ટ આપજો। છોકરામાંથી સાહેબ બનવાનું છે, ઉમેદવારમાંથી અધિકારી બનવાનું છે, એસ્પિરન્ટ ટુ ઓફિસર બનવાનું છે। ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।